हेलो फ्रेंड्स, अस्सलामुअलैकुम, गुड मॉर्निंग। तो स्वागत है तमारा बधाईનું આપણા ન્યૂ વિડીયોમાં। ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો ને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। તો ફ્રેન્ડ્સ, અત્યારે સોનિયાની જારી નીકળે છે ને મેં એક બે જારી કાઢી ને બસ થોડી ક્લિપ મેં પહેલાં જ લઈ લીધી હતી, તો એ ક્લિપ હવે આગળ હું એડ કરી દઈશ। અત્યારે ઈરહા ઉઠી ગઈ છે તો મારે બસ એનું માલિશ કરવાનું છે। પાછી સોનિયાની જારી કાઢવામાં જો સૂઈ જશે ને તો પાછી બેસી જઈશ। થોડું ઘણું કામ ઓલા રૂમમાં થઈ ગયું છે બધું ને આ ઘરમાં પણ થઈ ગયું છે। બહાર થોડુંક બાકી હતું ને એ થોડુંક પડ્યું છે, બીજું તો બધું મેં કરી લીધું છે। અને ઈરહા ઉઠી ગઈ છે તો પહેલાં ઈરહાની માલિશ કરીશ, પછી બીજા બધા કામકાજ આગળ થશે। તો ફ્રેન્ડ્સ, આજ તો ઘણા દિવસ બાદ સોનિયાની જારી ને સોનિયાને બધું છે, તો આજ ઘણા દિવસ પછી હું કાઢવા બેઠી છું। કેમ કે ઈરહા નારી એટલે પછી મારે મેળ ના આવે કાઢવાનું। થોડા ઘણા સોનિયા છે, વધારે તો છે નહીં, એટલે વહેલી જારી નીકળી જશે, વાર નહીં લાગે। ઘણા દિવસ બાદ આપણે સોનિયા તો જોયા। તો ફ્રેન્ડ્સ, અભી ગયા હતા ટ્યુશનમાં ને આવી ગયા છીએ, 7 વાગ્યા છે અને ભૂખ બહુ જ લાગી છે એટલે અમે નાસ્તો લઈ આવ્યા છીએ। ચાલો તમને બતાડું। તો ગાઈસ, કેટલું બધું નાસ્તું છે, એટલામાં તો બહુ જ પેટ ભરાઈ જશે। હાલો તમે પણ નાસ્તો કરવા। તો ફ્રેન્ડ્સ, અત્યારે નાસ્તા હાલે છે છોકરીઓના, ને મારે જે ખાવું હતું એ કાંઈ ના જડ્યું, એટલે હવે છોકરીઓ લઈ આવીને એ રીતે આવા ફરફરી આમ પેટ તો ના ભરાય, પણ આયલું મેં છે ને કટક બટક મંગાવ્યા હતા તો એ ના જડ્યું ને ડારે નથી, એવું કાંઈ હોય ને તો પેટ ભરાઈ જાય। અત્યારે છોકરીઓ નાસ્તો કરે છે। ચાલો આપણે થોડું ઘણું ખાઈ લઈએ, બહુ જ ભૂખ લાગી છે, પાણી તો પીવાઈ જશે ને ટેકો થઈ જશે। તો ફ્રેન્ડ્સ, સાવ સાંજ પડવા આવી છે ને મારા સાસુના ને એની અગાસી ઉપર મોટો બધો મોર આવ્યો છે। અત્યારે આમ તો મોર આવતા હતા અમારે પહેલે, પણ હમણાં કેટલો ટાઈમ બાદ આજ મોર આવ્યો છે। અમારી આ મોર ઘણા છે, પણ ઓ બાજુ વાડી વિસ્તાર સાઈડ હોય, અમારા આ રહેણાંક ઇલાકામાં ઓછા આવે। તો કેવો સરસ બેઠો છે ને મસ્ત વ્યૂ છે, સાંજનો ટાઈમ છે, એકદમ ઠંડુ વાતાવરણ છે। કે બપોરના ટાઈમે બહુ જ ગરમી થાય છે ને સાંજ પડવા આવે છે ને તો સરસ ઠંડુ વાતાવરણ થઈ જાય છે। તો ચાલો, અત્યારે મોર બેઠું છે ને મસ્ત વ્યૂ છે, આપણે રસોઈ કરવા બેસવું છે, તો ચાલો રસોઈ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, અત્યારે રસોઈ થાય છે ને રસોઈમાં આપણે આજ બનાવ્યું છે રીંગણા બટેટાનું શાક, રોટલા થઈ ગયા છે અને ચોખાની ફરફર તળી। ખપે છે ઊભી રહે બાયડો બની ગયું। તો ચોખાની ફરફર આપણે તળી છે મસ્ત, અને રીંગણા બટેટાનું શાક, રોટલા થઈ ગયા છે, ખીચડી પાકી ગઈ છે, બધું રસોઈમાં થવા જ આવ્યું છે। બસ ખાલી એક શાક બાકી છે ને એ બને છે અત્યારે। શાક પાકે છે ને છોકરીઓ બસ ફરફર ખાય છે ને લેસન કરે છે। ઈરહા સૂતી છે અને રસોડામાં તો કોઈ ગરમી થાય છે। અહીંયા સાનવી ને રીમસાબે બેઠી છે અને ઈરહા સૂતી છે ઘોડિયામાં। રસોડામાંથી આપણે કિચનમાંથી બહાર નીકળીએ ને તો આપણે એમ થાય એટલી ઠંડક છે ને રસોડામાં તો કોણ જાણે શું છે, તો એટલી ગરમી પડે છે, એટલે આમ તો બારીના જ કારણે થાય છે, બારી પડે એમ નથી। ઈરહા બીવે છે નીંદરમાં, અને નીંદરમાં છે ને બીવાની બહુ જ આદત છે, ઘડી ઘડી બી જાય છે। તો આપણે અત્યારે રસોઈ કરી છે ને ગરમી તમે જોઈ શકતા હશો કેટલી છે મારા મોઢા પર, બાઈ લગે તો માં બાઈ છે। અને સાનવીને હમણાં તો લેસન જ આયલા રાખે છે ને હમણાં છે ને સવારની જ સ્કૂલ છે, હવે 1-2 દિવસમાં બસ થઈ જશે 10 થી 5ની। ત્યારે સાનવી પછી 8 વાગે ઉઠશે અને સાંજે 8 વાગે પછી ફ્રી થશે। અને રીમસા પણ એમ જ, કેમ કે પછી 8 વાગે ઉઠે ત્યારે 9 વાગ્યા લગન માન તો એમ કે તૈયાર થાય ને 9 વાગ્યા પછી ટ્યુશન ચાલુ થઈ જશે।
9 થી 10 ટ્યુશન, 10 વાગે સ્કૂલેથી 5 વાગે આવવાનું, 5 વાગે પડવા જવાનું, 6 વાગે ઘરે આવવાનું, 6 થી 7 થોડીક વાર રમવાનું ને 7 થી 8 લેસન કરવાનું. એવી રીતે થઈ જશે. પછી જમીને ડાયરેક્ટ સૂઈ જવાનું. પસંદ તો અત્યારે તો એમ કરીને તો ચાલે એમ છે, નકર રીમસાના મગજમાં કાંઈ રીએ નહીં. રીમસા બધું ભૂલી જાય. રીમસા બધું છે ને ઘણખરું ભૂલી જાય છે. એટલે એમ કે કરવાની દાનત હોય ને તો સરસ અક્ષરે સરસ કરે, યાદ ઘણું રાખે. એમ તમારા દીકુને 1 થી 5ના ટેબલે આવડવા માંડ્યા છે. 5માં થોડી ભૂલ પડે છે. હજી તો પહેલું ધોરણ આવી છે, તો એ બારાક્ષરી, કરમ ખટારો, ABCD, 100 એકડા, 1 થી 100 એ બધું આવડી ગયું છે. તો એટલું તો સારું કહેવાય. એમ કે 1 થી 5ના ટેબલ છે ને, એક 5માં થોડીક ભૂલ પડે છે. એ આવડી જશે થોડોક ટાઈમમાં. આવડ્યું ને ભાઈ. અને સાનવીને પણ સરસ મસાલા ઘણું બધું આવડે છે. સાનવીને તો કાંઈ જો કે ઉપાધિ જ નથી, તો લેસન એનું ટાણાસર કરીએ લઈએ છે. અને સાનવીના તો અક્ષરે સરસ થાય છે. સાનવીને હરખ આવી ગયો, એના તો અક્ષર બહુ જ મસ્ત થાય છે. અને રીમસાના અક્ષર પહેલાં સરસ થતા હતા, હમણાં છે ને વેકેશન પછી થોડાક બગડી ગયા છે. તો બસ એ થોડી ઘણી કોશિશ છે કે એના અક્ષર સુધરી જાય થોડા ઘણા. તો એના માટે સારું છે. પછી આગળ જતાં એ જ અક્ષર રહીએ, પછી અક્ષરમાં સુધારો ના આવે કોઈ દી. તો એ જ કોશિશ અત્યારે કરું છું કે તું તારા છે ને અક્ષર સારા કર, અને પડવામાં બે બહેનોનો મગજ સારો જ છે. આમ તો ચાલો હવે આપણે રસોઈ કરીને આપણે છે ને સવારે મળશું. ફ્રેન્ડ્સ, કાલ સાંજના પાછા મળીએ છીએ આપણે આજ સાંજે. કેમ કે છે ને આખા દિવસમાં ભાગદોડમાં વ્લોગ શૂટ કરવાનું તો શું કાંઈ મગજમાં યાદે નથી રહેતું. કે ઈરહા સૂવે છે ને તો ફટાફટ હું કામ જ કરવા માંડું છું. પછી છે ને ઘરના કામ પડ્યા રહીએ આપણે. એના કારણે જો અત્યારે મને જોવે છે અને એમ થાય છે કે હું એના હારે વાતું કરું છું. ઈરહા દીકો અત્યારે રમે છે ને. સાનવીને રીમસા ગઈ છે ટ્યુશનમાં, અને કાલથી એની સ્કૂલ થઈ જશે 10 વાગ્યાની, 10 થી 5ની. એટલે પછી છોકરીમાં આખો દિવસ ફ્રી નહીં થાય. ને આજે અત્યારે ટ્યુશનમાં ગયું છે. હમણાં જ ગયું, 5 મિનિટ જેવું થયું છે. આવે ને પછી કાંઈક એને નાસ્તા પાણીની લઈ આવશે, એ ખાશે આવીને. મારે રસોઈ કરવા બેસવું છે, પણ હવે ઈરહા સૂવે ને પછી મેળ આવે. કેમ કે ઈરહા હજી તો થોડીક વાર રમશે, પછી થોડીક વાર પછી સૂઈ જશે ને તો આપણે રસોઈ ફટાફટ કરી લેશું. રસોઈમાં તો ઇન્શાલ્લાહ આપણે આજ છે ને મસાલા ફિશ ફ્રાયનો વિચાર છે. કેમ કે કેટલા ટાઈમથી કહી નથી આપણે. એ તો છોકરીઓને ખાવી પણ છે. અને કે મમ્મી ઘણા દિવસ થયા તમે મચ્છીનું શાક જ કરો છો, એ કે આપણે કે મસાલાવાળી ફિશ એકે વાર હમણાં કરી જ નથી, ઘણા દિવસ થઈ ગયા. તો છોકરીઓને એ ખાવી છે. તો ઇન્શાલ્લાહ વિચાર એ જ છે કે છોકરીઓ આવીને બીજું કાંઈ કહે નહીં તો ઠીક, નકર પછી મસાલાવાળી ફિશ આપણે મસાલાવાળી મચ્છી કરી નાખશું. ત્યારે તો ઈરહા સરસ રમે છે. ઈરહા મીઠો પોપટ, હા પોપટ પૂરો જીએ પોપટ, હા. તો અત્યારે રમે છે. થોડીક વાર પછી એને સુવડાવીશ ને તો સૂઈ જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે મળશું હવે રસોઈના ટાઈમે. હું ટ્યુશનમાંથી આવી ગઈ છું ને કાલ જેમ કર્યું તેમ જ નાસ્તો ખાવું છે. તો ચાલો તમને બતાડું. ગાઈસ, ચેવડો, ગાંઠિયા, સેવ મમરા ને મસાલા કપ્સ. હાલો તમે પણ નાસ્તો કરવા. ગાઈસ, રસોઈ થઈ ગઈ છે ને ઈરહા બહુ જ રોતી હતી. ગાઈસ, તો આજે કર્યું છે મસાલા મચ્છી. તો જ્યારે તમને બતાડું. તો આ મારા માટે કાઢીને રાખી છે. હાલો તમે પણ મસાલા મચ્છી ખાવા. ગુડ મોર્નિંગ. તો અત્યારે છોકરીઓ રેડી થઈ ગઈ છે ને 10:15 વાગી ગયા છે. આજ છે ને બુધવાર છે તો ઓફ ડ્રેસ છે આજ બે બહેનોના. તો હવે એ જાય છે સ્કૂલે ને મારા ઘરના કામકાજ થઈ ગયા છે. સોનિયાની જારીયું છે એ કાઢવાની છે બસ. અને બપોરની રસોઈ, બાકી બીજું કંઈ કામ છે નહીં અત્યારમાં. મેં બધાય કામ કરી લીધા. ઈરહા સૂતી છે ને તો ને ઉધરસ મળતી નથી.
તો ચાલો હવે અત્યારે આપણે સોનિયાની જારી કાઢવા બેસી જાય. છોકરીઓ જાય છે સ્કૂલે અને બપોરે ટિફિન મોકલાવવાનું છે. તો આજે આપણે ટિફિનમાં છે ને એને ચણાની દાળ આખી કરીને આપશું, કેમ કે છોકરીઓને બીજું કંઈ ભાવતું નથી, બકાલામાં તો કંઈ ખાતી નથી, તો પછી દાળ ને મગ ને એવું બધું હાલે, એમ કઠોળ ને બધું. તો ચાલો હવે સોનિયાની જારી કાઢવા આપણે બેસી જાય ને આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળશું કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાર લગીને બધાને અલ્લાહ હાફિઝ.